શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો શ્રાવણ માસના અંતિમ સોમવારે મહાદેવ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે। મહાદેવના મંદિરોમાં શ્રાવણના અંતિમ સોમવારે ભક્તોની ભીડ જામી છે। જ્યારે નિર્ણયનગરના રામેશ્વર મહાદેવ મંદિરે ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે। નિર્ણયનગરના મંદિરમાં ભાવિ ભક્તોની વહેલી સવારથી જ લાઈનો જોવા મળી રહી છે। ભક્તોએ બીલીપત્ર તેમજ દૂધનું અર્પણ કર્યું હતું। તો વધુ વિગત સાથે સંવાદદાતા સુમન ઠાકુર આપણી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। જી સુમન, આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે ત્યારે ભાવિ ભક્તોની ભારે ભીડ મંદિર ખાતે જોવા મળી રહી છે, કેવો નજારો? ચોક્કસપણે કિંજલ કહી શકાય કે સવારથી જ લોકોની ભારે ભક્તોની ભીડ છે તે જોવા મળી રહી છે। સાથે કહી શકાય કે છેલ્લા સોમવારે આજે ભારે ભક્તોની ભીડ છે। તમે જોઈ શકો છો દ્રશ્યમાં સવારથી જ ભારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। અલગ અલગ જગ્યાથી લોકો જે છે તે દર્શન કરવા આવતા હોય છે। સાથે કહી શકાય કે અમદાવાદમાં આવેલા નિર્ણયનગર પાસે રામેશ્વર મંદિરમાં આજે ભક્તો છે તે ઉમટ્યા છે। સાથે બીલીપત્ર ચડાવી દૂધ ચડાવીને ભગવાનની આરાધના છે શિવજીની કરવામાં આવી રહી છે અને સાથે આખા મંદિરમાં ફૂલોનો શણગાર જે છે તે કરવામાં આવ્યો છે અને ભક્તોને આનંદ ને ઉત્સાહ જે છે તે પણ છવાય છે। સાથે કહી શકાય કે જે રીતે બહાર જ્યોતિર્લિંગના દર્શન જે છે તે પણ અહીંયા થતા હોય છે અને આપણા સાથે કેટલાક બહેનો છે તેમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે અલગ અલગ જગ્યાથી જ્યારે લોકો જે છે તે અહીંયા દર્શન કરવા આવતા હોય છે। શું નામ છે બેન આપનું? ઉર્મિલાબેન રાઠોડ। ઉર્મિલાબેન, અહીંયા દર્શન કરવા આવ્યા છો, કેવું લાગે છે, શું કહેશો? સારું લાગે છે દર સોમવારે શ્રાવણ મહિનો અમે તો રોજે આવી છે અહીંયા, અમે બાજુમાં જ રહી છે એટલે ચોક્કસપણે કહી શકાય કે અલગ અલગ જગ્યાથી લોકો જે છે અહીંયા દર્શન કરવા આવતા હોય છે। હાલ તમે જોઈ શકો છો કે દૂધ અને બીલીપત્ર અને ફૂલોનો શણગાર સજવામાં આવ્યો છે। ભગવાનને બીલીપત્ર ચડાવીને આરાધના જે છે તે કરવામાં આવી છે। બીજા પણ એક બહેન છે તેમના સાથે પણ વાત કરીશું। શું નામ છે બેન આપનું? જ્યોત્સનાબેન। જ્યોત્સનાબેન, ક્યાંથી આવો છો ને અહીંયા દર્શન કરવા આવો છો? હર સોમવારે છેલ્લો સોમવાર છે, કેવું લાગે છે? બહુ સરસ લાગે છે, દર સોમવારે આવીએ જ છીએ અમે તો દર્શન કરવા અહીંયા। જે કહી શકાય કે અલગ અલગ જગ્યાથી લોકો જે છે તે અહીંયા દર્શન કરવા આવતા હોય છે અને આખા મંદિરની જ્યારે વાત કરીએ તો મંદિરમાં ફૂલોનો શણગાર સજવામાં આવ્યો છે અને સાથે કહી શકાય કે 2000થી પણ વધારે બીલીપત્ર ચડાવીને ભગવાનનો અભિષેક જે છે તે કરવામાં આવ્યો છે અને સાથે કહી શકાય કે જે રીતે બીલીપત્ર અને દૂધ ચડાવીને ભગવાનને અર્પણ કરાવીને લાખો લોકોની જ્યારે અહીંયા ભીડ જે છે તે જોવા મળી રહી છે અને સાથે ભગવાનને આજે જે 12થી સાંજે રાતના 12 વાગ્યા સુધી આજે પૂજા અર્ચના જે છે તે કરવામાં આવશે। આપણે મહારાજ સાથે સીધા જ વાત કરીશું। મહારાજ, શું કહેશો, આજે જે રીતે છેલ્લો દિવસ છે ભગવાનનો, કેટલા બીલીપત્ર ચડાવવામાં આવ્યા, શું કહેશો? આજે બહુ બીલીપત્ર ચડશે અહીંયા। આજે એટલી પબ્લિક આવશે ને રાતે 12 વાગ્યા સુધી ભીડ રહેશે અહીંયા। અને અહીં છેલ્લા દાડે છે ને બ્રહ્મ ભોજન થાય છે, બ્રાહ્મણોને ભોજન જમાડવામાં આવે છે। આટલા એરિયામાં કોઈ મંદિરમાં જમાડવામાં નહીં આવતું, અહીંયા રામેશ્વર મંદિરમાં જ જમાડવામાં આવે છે। મહારાજ, કેટલા બ્રાહ્મણો અહીંયા જમશે આજે, શું કહેશો? 1000 માણસ જેવા જમે આજે, નહીં અમાવસના દિવસે। ત્યારે અમાવસ છે કાયમ કેટલાય વર્ષોથી જમે છે। દક્ષિણા આપવામાં આવે છે, પાકું ભોજન। ચોક્કસપણે કહી શકાય કે 1000થી પણ વધારે લોકો અને બ્રાહ્મણ જે છે તે અહીંયા જમશે અને સાથે કહી શકાય કે જે રીતે પૂજા અર્ચના કરી અને છેલ્લા સોમવારે મહાદેવને રીઝવવાનો પ્રયાસ જે છે તે લોકો કરતા હોય છે અને સવારથી જ લોકો જે છે તે અહીંયા આવી પહોંચ્યા છે। જી સુમન, સમગ્ર વિગત બદલ આપનો આભાર। તો મંદિરમાં ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો પણ મંદિરમાં દર્શનાર્થ માટે આવ્યા છે। જ્યારે આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે તો ભાવિ ભક્તોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। ભક્તો બીલીપત્ર તેમજ દૂધ અર્પણ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। સમગ્ર રામેશ્વર મંદિરમાં ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે। રામેશ્વર મંદિરમાં બનાવેલા 12મા જ્યોતિર્લિંગના ભક્તોએ દર્શન કર્યા। રામેશ્વર મંદિરમાં 12 જ્યોતિર્લિંગ પણ બનાવવામાં આવ્યા છે, જ્યાં ભક્તો દર્શન કરી રહ્યા છે। અમદાવાદમાં શ્રાવણ માસમાં છેલ્લા સોમવારે ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે।